હતો. સારો વાંધો નહીં. અમારા ભાઈ ફરવા ગયા હતા, એ લોકોએ પકડીને દોરડાથી બાંધીને માર માર્યો. ખરેખર કે આ વસ્તુ આવી ના કરવું જોઈએ. હવે એક ને એક છોકરો છે, અમારા ભાઈને અમે ગુમાવી દીધો. હવે આ મા બાપને કોણ ખવડાવે, કોણ પાલવે એમને? બરાબર ને? અમારી માંગ એવું છે, અમને કડકમાં કડક સજા થવી જોઈએ ને જે અમારી માંગ છે એ અમને મળવી જોઈએ. ઘટના જે દિવસે બની એ દિવસે શું થયું તમને કેવી રીતે ખબર પડી? અમને એક બેન ગભારાના વર્ષાબેન કરીને નામ હતું, એ લોકોએ જણાવ્યું કે તમારા ભાઈને તઈ મારીને મૂકી રાખ્યો. તો અમે પછી ગયા દવાખાને જોવા, તો એ ત્યાં મૃત્યુ થઈ ગયેલું હતું, થડ પર જ એમના. આ લોકોએ જ્યાં માર્યો ત્યાં જ. કેવી રીતે માર્યો હતો? એને કપડા કાઢીને દોરડાથી બાંધીને માર્યા હતા, સળિયા અને પાઇપથી. કઈ જગ્યાએ? અહીંયા ગભારા પેલું એ બને ને પેલું મ્યુઝિયમ ત્યાં. એ લોકોએ બોટલ ચરાવ્યો, પછી કે બોટલ પૂરો થઈ જાય તો પછી કે આ લોકોને એક્સરે કરાવવા ઉપર લઈ જાઓ. તો એકવાર અમે જઈ આવ્યા તો ફરી પાછો બોટલ ચરાવ્યો ને પાછા ફરી કે પાછા લઈ જાઓ. તો 2 વાર તું મેં કંઈક એક્સરામાં 2 વાર લઈ ગયો. પછી પાછા નીચે લાવ્યો, પછી પાછા સીટી સ્કેન કરાવવા એકવાર જઈને આવ્યો અમે, ફરી પાછા અમને કઈ મોકલેલા સીટી સ્કેન કરાવવા. 3 વાર થઈ ગયું એટલે અમને 6 વાગી ગયા કઈ ગાડી. તમને એવું લાગે છે કે તમારા છોકરાને વડોદરા લઈ ગયા હોત તો બચી જાત? સારવાર મારથી પૂરેપૂરી એ તો અમને લાગે છે, પણ એ લોકોએ કીધું નહીં અહીં સારવાર થશે. એ હવે એ લોકોએ મેન ડૉક્ટર અમને આગળનો જવાબ આપતા ને ત્યારે અમે એને ગમે તે કાર્યવાહી કરતા. અમે તો પૈસા હતા વડોદરા લઈ ગયા તો સારવાર પૈસા તો નતા, પણ લઈ જતા છોકરાને પણ બચાવવા માટે ગમે તે કાર્યવાહી કરતા ને અમે. એટલે અમારી પાસે પેલું કાર્ડ બી છે, પેલું આયુષ્માન કાર્ડ હા એ બી છે. એટલે કદાચ ચાલતું તો એના ઉપર પછી અમે છોકરો તો બચી શકતો. આમાં એક જ વસ્તુ બની શકે, કારણ કે સરકારી દવાખાનામાં કોઈ પણ દર્દીને એડમિટ કરવામાં આવે. અમને તો આ ઘટના વિશેમાં તો અમે એટલું કહીશું કે અમને સવારમાં 4 વાગે દવાખાનામાંથી મારા પર ફોન આવ્યો હતો, જે અમારા ગામનો છોકરો છે, ભૂતિયાદરા ગામનો સંજયભાઈ જસુભાઈ, એ ત્યાં પટાવાડામાં છે. એટલે હવે છોકરાએ પણ એ છોકરાને ત્યાં લાવીને મૂકેલો હતો, તારે જોયું એને પણ કે સામાન લાવ્યા શું લાવ્યા એ છોકરી નથી જોયું. અને બીજું કે જે મારા હસબન્ડ છે સુરેશભાઈ, એમના પર જમાદારનો ફોન આવ્યો હતો, અતુલભાઈ છે ગદેશ્વર પોલીસ સ્ટેશનમાં, કે સુરેશભાઈ તમારા ગભારાનો છોકરો સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી છે
અને જે કેવડિયા ગામનો છોકરો છે દિલીપભાઈ સનાભાઈ છે એનું મરણ થઈ ગયું છે અને અહીંયા છે આ લોકો 2 જણ એમ ને તમે તાત્કાલિક આવી જાઓ. તો પછી અમે અમારે ત્યાં ફોન આવ્યો એટલે અહીંયા સંજયભાઈની આ મમ્મી છે મંજુલાબેન એને કીધું ચાલો ફટાફટ તૈયાર થઈ જાય ને આપણે જવાનું છે ગઢેશ્વર. પછી આ સંજયભાઈના પિતા છે તે અમારા કાકા થાય છે તો પછી એમને ફોન કરી દીધો અમે કે આ રીતના ઘટના બની છે ને તમે તાત્કાલિકના ધોરણે આવો ને અહીંયાથી લગભગ 1 કિલોમીટરના અંતરે નોકરી કરે છે એટલે તાત્કાલિક આવી ગયા. પછી અમને એમની બાઇક લઈ લીધી ને અમે અમારી ગાડી છે મોટી એ અમે અમે પહોંચી ગયા અહીંયા ગઢેશ્વર. તો અમે ત્યાં ગયા ને તો સ્થળ દવાખાનામાં જેવું એન્ટર થાય ને બહારના જ હોલમાં જે અમારો છોકરો ગંભીર હાલતમાં એને કોઈ સારવાર પણ નથી કરેલી અને એ છોકરો આમ સૂતેલો જ હતો લાવાડીસની જેમ એમ જેનું કોઈ હોય જ ના. અમને તો એવું લાગ્યું હતું કે આ દવાખાનું જ નથી, શું કહેવાય કે પેલું ઢોરનું કોર્યું હોય ને એ રીતના છોકરાને સુવાડી મૂક્યો હતો બહુ જ ગંભીર હાલતમાં. પછી અમે પહોંચી ગયા એટલે તાત્કાલિક છોકરા પાસે દોડી ગયા. પછી મેં કીધું બેટા કેવી રીતના શું થયું? તો એ છોકરો મને એવું બોલ્યો કે ભાભી અમે ફરતા ફરતા એ બાજુ ગયા હતા એમ નજીક છે જમીન અમારું ગામ અમારું ફળિયું અમારું વિસ્તાર અમારો તો ત્યાં અમારા છોકરા ના જાય તો બીજું કોણ જાય? બહેનો પણ જઈ શકે ભાઈઓ પણ જઈ શકે, કેમ ના જઈ શકે? અમારે થોડો પ્રતિબંધ હોય છે ત્યાં ના જવાનો. પછી મેં કીધું શું કામ તમે શાના માટે ગયા? તો ખાલી અમે એમ જ ગયેલા. અમે જેવા ગયા ને એવામાં જ અહીંયા શું કામ આવ્યા? તમે ઢાણકા છો, ભીલડા છો, સાલાવો આદિવાસી, તમને ચોરી કરવાની આદતો પડેલી છે, આ અંતે કરીને એમને ગાળાગાળી. જાત વિશે ગયા એમ, જાત વિશે ગયા એટલે તો ખોટું જ કહેવાય એમ. અમે આદિવાસી છે ઢાણકા છે એટલે એનો મતલબ એવો થોડો કે જાત પર કેમ ગયા એ લોકો એમ. પછી મેં કીધું તમે કશું બોલ્યા નથી? તો ના ભાભી અમે કંઈ જ નથી બોલ્યા એમ. સાલાવો કે મારા. પછી અંદર અમને લઈ ગયા. અંદર લઈ જઈને અમને બહુ સળિયા અને પાઇપથી અમને બહુ મારવામાં આવ્યો. અમે ચીસ પણ પાડીએ તો કોઈ સાંભળી શકે એવી હતું નહોતું. પછી મને ટ્રેક્ટરમાં બાંધી દીધો અને જે પેલો છોકરો ખરો ને દિલીપભાઈ સનાભાઈ એને થાંભલે બાંધ્યો હતો. હવે પેલા છોકરાને મારે બીજા 3 જણ તેને મારે 3 જણ આને મારે એટલે આ પણ બેભાન થઈ ગયો છોકરો. બેભાન થઈ ગયો એટલે લગભગ 1 વાગે એ હોશમાં આવ્યો. પછી એને જોયું એટલે પેલો છોકરો પણ ત્યાં સ્થળ પર જ ઓફ થઈ ગયેલો હતો. હવે આ લોકોને તો છે ને એમની ધારો કે કોઈ મજૂર હોય કોઈ પણ હોય એમની એટલી બધી હિંમત તો થાય જ ના કે આટલો બધો માર મારે, આટલો બધો માર મારે એટલી બધી તો હિંમત થાય જ ના એ લોકોને. પણ જે એમના તે એ કોન્ટ્રાક્ટર જે મેન વ્યક્તિ હશે ને એમણે એમને એવું કીધું હશે કે તમે મારો ને એમને બાંધી દો ને અમે છે. એટલે ખરેખર જે એમણે હમણાં જે મજૂરને લાવીને મૂક્યા હોય, કોઈ પણને લાવીને મૂક્યા હોય, એ નિર્દોષ છે એમને કેમ મૂક્યા? જે ગુનેગાર છે એમને લાવીને મૂકો. અને એમને નહીં લાવીને મૂકે ને તો આ તો આજે કેવડિયાનું સ્ટેચ્યુ બનનું એલાન છે. અમે રોડ પર ઉતરી આવીશું અને હજારોની નહીં લાખોની સંખ્યામાં. અને સંપૂર્ણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય એ મ્યુઝિયમ હોય કોઈ પણ હશે ટોટલી અમે બધું બંધ કરાવી દઈશું. અને જો અમારી વાત માનવામાં નહીં આવે એકાએક બેન પાસે માણકોઠા દવા